ચલો ભાઈ ટાટા કરો. ફૂલ દેશી રીંગણનું શાક. મારા રીંગણનું શાક છે ને મારું ફેવરિટ રસાવાળું હોય, ખાલી રીંગણનું. અને એ જો ખુલ્લું લોહીયા બનાવ્યું હોય તો એનો જે ટેસ્ટ આવે તો કોઈને ભાવે મારી જેમ આવું ફેવરિટ શાક હોય ખુલ્લું લોહીયા બનાવેલું શાક તો મને કોમેન્ટ કરજો અને ટાટા કરી દેજો. અને એમાં ગ્રીવ શું કહે છે? લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અરે વાહ, હું પેલા કોઈ દિવસ એવું બોલતી નહીં પણ ગ્રીવ છે ને નવું ગોતીને લાવી છે તો એને આવડી ગયું છે તો હું પણ એને યાદ કરાવું છું. ચલો ટાટા દીકા. ઓકે ચલો જમી લો. હા આ લોકો ચોરદાર હતા ને રોટલા તો મને છે ને મારા ગામડાનું મારું ઘર યાદ આવી ગયું. ગામડે મારા ઘરે જઈએ અમે ગામડે દિવાળી તે જો અત્યારે રસાવાળું રીંગણનું શાક બનાવીએ, રોટલા બનાવીએ ને મરચા છાસ બાસ ગામડાની હોય. અત્યારે મને એમ થયું કે મારું ગામડાનું ઘર છે એવું ફિલિંગ આવે છે. મારે બેઠા હોય ઓસરીમાં, કેવું ઓછી હાલ તે ઓસરી બેઠે ખાઈએ અને ચોળીને ખાતા હોઈએ. તો કોણ છે મારા જેવું જે રીંગણ લવર છે, રીંગણા બહુ ભાવતા હોય અને એમાં પાછું આવી રીતે ચોળીને ખાતા હોય. જેમાં ગ્રીવા પણ ચોળે છે, ગ્રીવા પણ ચોળે છે. કાનમાં પાછળ આવી જાય કાના બેટા આ બાજુ આવી જાય. તો ચાલો ભાઈ તમારું ખાવાનું જોઈને મને એમ થયું કે વિડીયો લઈ લો. ફૂલ દેશી છે તો જો આ મોજ છે ફૂલ દેશી ગામડાની ફિલિંગ જેવી. તો ચલો એન્જોય કરો. હું પણ તમને લોકોને જોઈને મને એમ થયું હું પણ ચોળી નાખું. મમ્મીએ ચોળ્યું, ઉર્વશીએ ચોળ્યું, મારા મમ્મીએ ચોળ્યું અને ગ્રીવાએ પણ ચોળી લીધું છે. તો હું એક જ બાકી છું, મારે એકમાં થાળીમાં રોટલો છે તો હું પણ આટલો રોટલો ચોળી લઉં. ચલો જમવાની મોજ કરવા. ઉર્વશી તો ફૂલ મોજ લે છે. હા ગ્રીવા તો હાથેથી ખાય અને એમાં તે